વિકલિતના ઉપયોગો પહેલું ચેપ્ટર છે આ સેમ 4 નું. વક્ર અથવા વિધેય y બરાબર fx માટે y નો x ને સાપેક્ષ બદલવાનો દર dy by dx છે. dy by dx એટલે y નો x ને સાપેક્ષ ફેરફારનો દર અથવા તો બદલવાનો દર. પછી એ વૃદ્ધિ દર હોય અથવા ઘટાડાનો પણ દર હોઈ શકે. બીજો મુદ્દો, વક્ર y બરાબર fx માં p x, fx બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ f'(x) છે. એટલે આપણે યાદ આ રીતે રાખવાનું છે કે y બરાબર fx વક્રનું સમીકરણ હોય, y બરાબર fx વક્રનું સમીકરણ હોય તો આનું વિકલન કરીએ આપણે તો આપણને વક્રનો નહીં, વક્રને દોરેલા સ્પર્શકનો ઢાળ મળે છે. સરળ શબ્દોમાં આવું યાદ રાખો ને એમ કે વક્રનું વિકલન એટલે સ્પર્શકનો ઢાળ, વક્રનું વિકલન એટલે સ્પર્શકનો ઢાળ. જો dy by dx ધન હોય તો જેમ x વધે તેમ y વધે એટલે વૃદ્ધિ દર દર્શાવે છે. જો dy by dx ઋણ હોય તો એ ઘટાડાનો દર દર્શાવે. એનો અર્થ કે એક ચલની કિંમત વધે, બીજા ચલની કિંમત ઘટે. x અને y વિરુદ્ધ દિશામાં આગળ વધે છે એમ કહેવાય. આ મુદ્દો એકવાર ફરી, dy by dx એટલે y નો x ને સાપેક્ષ ફેરફારનો દર. તો હું એમ કહું કે કેપિટલ A એટલે ક્ષેત્રફળ, એરિયા, r એટલે ત્રિજ્યા, રેડિયસ, તો ક્ષેત્રફળનો ત્રિજ્યાને સાપેક્ષ વૃદ્ધિ દર dA by dr, ઘનફળનો ઊંચાઈને સાપેક્ષ ફેરફારનો દર એટલે dV by dA, ઘનફળનો પૃષ્ઠફળને સાપેક્ષ ફેરફારનો દર એટલે dV by ds. આ પ્રકારના સંકેત પ્રયોજાય છે. આને સાપેક્ષ ફેરફારનો દર આ પ્રમાણે આને વંચાય છે.